આજથી એટલે કે 5 જાન્યુઆરી 2026થી જો તમારું IRCTC એકાઉન્ટ તમારા આધાર કાર્ડની સાથે લિંક્ડ નહીં હોય ને તો હવે તમને ટિકિટ બુક કરવી બહુ જ અઘરી પડશે. હાય, હું છું હેલી. હવેથી સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ફક્ત એ લોકો જ ટિકિટ બુકિંગ કરાવી શકશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ હોય. એટલે રિઝર્વેશનના પહેલા દિવસના સ્ટાર્ટિંગથી જ નોન આધાર યુઝર્સ માટે જે બુકિંગ છે એ ઓલમોસ્ટ બંધ કહી શકે, અથવા તો એમને ઓછા કલાકો મળશે બુકિંગ કરવા માટે. રેલવેઝે આ રૂલ એકદમથી ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો, આ ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. પહેલો ફેઝ 29 ડિસેમ્બર 2025ના રોજ લાગુ થયો હતો, જેમાં સવારના 8થી લઈને બપોરના 12 વાગ્યા સુધી જે આધાર વેરીફાઈડ યુઝર્સ હોય એ લોકો જ બુકિંગ કરી શકે. અને આ જે છે એ છે સેકન્ડ ફેઝ, જે 5મી જાન્યુઆરી 2026થી લાગુ થયો છે, જેમાં સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી જેમની પાસે આધાર વેરિફિકેશન નથી એ લોકો બુકિંગ નહીં કરાવી શકે. અને હવે ટૂંક જ સમયમાં ફેઝ 3 આવવાનો છે, જેમાં સવારના 8 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી એ જ લોકો બુકિંગ કરાવી શકશે જેમની પાસે આધાર વેરિફિકેશન છે, અને બીજા બધા માટે ઓલમોસ્ટ બુકિંગ ઇમ્પોસિબલ થઈ જશે. અને આ જે નિયમ છે એ જનરલ કોટાની રિઝર્વ ટિકિટ માટે જ લાગુ પડે છે. બાકી જે તત્કાલ ટિકિટ કરાવતા હોય અથવા તો જે સ્ટેશન પરથી આપણે ટિકિટ લેતા હોઈએ એમાં હમણાં માટે કોઈ જ ચેન્જ નથી. એન્ડ જસ્ટ ઇન કેસ જો તમને હજી ના ખબર હોય કે તમે IRCTC અને આધારને કેવી રીતના વેરીફાઈ કરાવી શકો છો, કેવી રીતના લિંક કરાવી શકો છો, તો એના માટે તમારે IRCTCની વેબસાઇટ પર જવાનું રહેશે, અથવા તો IRCTCની જે એપ્લિકેશન છે એમાં લોગિન કરી લો. પછી એમાં માય પ્રોફાઇલમાં જતા રહો, એમાં તમને એક ઓપ્શન મળશે આધાર KYC. બસ ત્યાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો, એમાં એક OTP આવશે અને એ એન્ટર કરશો એટલે બસ થોડાક જ ટાઈમમાં તમારું જે વેરિફિકેશન છે એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. કોઈ કન્ફ્યુઝન હોય તો IRCTCની હેલ્પલાઇન નંબર 139 પર તમે કોલ કરી શકો છો, અથવા તો UIDAIની હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. અને જો આજનો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.